મિત્રો જય વડનાથ, જય વડવાળા. હું ટીનાભાઈ કોટ. મિત્રો હાલ જે પાટણના જિલ્લા ખાતે જે બનાવ બનેલ છે એ બાબત ખરેખર ખૂબ ચર્ચામાં છે. તો એ બાબતે આપણે થોડી વાત કરી લઈએ. તો આ બનાવ જે બન્યો છે એ વ્યક્તિગત બનાવ છે. એ બે ગેંગો વચ્ચે પોતાના વર્ચસ્વની લડાઈ છે. કોઈ બાબતે માથાકૂટ થઈ નથી. આ આખા વર્ચસ્વની લડાઈ છે. અને આ બાબતે જે પણ ગુનેગારો છે, જે પણ કોઈ ગુને ઇતિહાસો ધરાવે છે, કોણ ધરાવે છે ઇતિહાસના, કોણ શું કરે છે આપણો વિષય નહીં. એ તપાસનો વિષય છે પોલીસ તંત્રનો અને સજા આપવાનો વિષય છે નામદાર કોર્ટનો. તો મિત્રો જ્યારે પણ કોઈ નક્કી કરવાનું થશે અથવા જે કલમો પ્રમાણે ગુનાઓ દાખલ થયા છે એ ગુનાઓ પ્રમાણે પુરાવાના આધારે જે પણ મેક્સિમમ સજાઓ થતી હશે એ કોર્ટ થતી હશે, ગુનો સાબિત થશે તો કોર્ટે પગલાં એક્શન લેવાની જ છે. એટલે નામદાર કોર્ટે આ ડિસિઝન લેવાનું રહે છે. કોઈ વ્યક્તિગત આપણે કોઈ ડિસિઝન લેવાનું રહેતું નથી. બીજું કે જે આ મહાસભા સંમેલન થઈ રહ્યું છે તો હું એવું માનું છું કે રબારી સમાજના કોઈ પણ દીકરાએ, રબારી સમાજના કોઈ પણ દીકરાએ કોઈ બાબતે આમાં રીલ્સ અથવા કમેન્ટ કરવાની કોઈ જરૂરિયાત મને દેખાતી નથી. કારણ કે ભાઈ શ્રી અભિજીતસિંહ બારડ કે જેના મેં સ્ટેટમેન્ટ અને એમના નિવેદનો મેં જોયા, ભાઈશ્રીની વાત ખરેખર ખૂબ સરસ વાત છે. મિત્રો તમે પહેલા સમજો કે એમનો ઉદ્દેશ શું છે. તો એમનો ઉદ્દેશ એ છે કે આ બનાવ બન્યા પછી ગુનાઓ દાખલ થયા. ગુનાઓ દાખલ થયા એમાં તપાસ દરમિયાન તંત્રએ તપાસ કરીને એમાં ભાઈ ભાવેશભાઈનું ભાર્ગવભાઈનું એ જે ફાર્મ હાઉસ હતું એ દબાણમાં હતું એવું તપાસમાં સાબિત થયું. તો સરકારે પગલાં લીધા છે. સામા પક્ષે પોલીસે વરઘોડો કાઢ્યો અને એ જે વરઘોડો કાઢવામાં આવ્યો એ ક્યાંકના ક્યાંક હ્યુમન રાઇટ્સનું ઉલ્લંઘન છે, ક્યાંકના ક્યાંક માનવ અધિકારનો ત્યાં આગળ ભંગ થયો છે. એ બાબતના લઈને ભાઈ શ્રી અભિજીતસિંહ બારડ અને ઠાકોર સમાજ, દરબાર સમાજ નીકળ્યો છે. એમાં હું એવું માનું છું કે કોઈ સામાજિક બહુ મોટો મુદ્દો બનાવવાની જરૂર નહીં. રબારી સમાજના દરેક દીકરાને વિનંતી કરું છું કે કોઈ ઘર્ષણમાં ઉતરશો નહીં. આપણે બધા ગામડામાં રહીએ છીએ, ક્યાંક ના ક્યાંક આપણે ઠાકોર સમાજ, દરબાર સમાજ સાથે જોડાયેલા છીએ. આપણા ગામડામાં વર્ષોથી આપણે ઠાકોર સમાજના, દરબાર સમાજ સાથે ખૂબ હૃદયપૂર્વકના સંબંધ ધરાવીએ છીએ. તો કોઈ ખોટી કોમેન્ટથી અથવા કોઈ ખોટી રીલ્સ બનાવવાથી કોઈનું મન દુઃખ થાય એવું મહેરબાની કરીને કોઈ કરશો નહીં. કારણ કે વિવાદો જ આમાંથી ઊભા થઈ છે. કમેન્ટ કરી એટલે સામે પક્ષે પૂછવામાં આવે ભાઈ કોને પૂછીને કરી, કેમ આવું લખ્યું છે, આમ ને તેમ, એમાંથી વિવાદ થાય અને એક નાનો વિવાદ ખૂબ મોટું સ્વરૂપ કરી લે. કોઈ નિર્દોષ ઘરનો દીકરો આમાં ખોઈ બેસાય. અને મિત્રો જેનું જાય એને ખબર પડે છે. આ આખી સ્થિતિ જોતા આખા રાજ્ય લેવલની મને તો એવું લાગે છે કે આ બહુ મોટામાં મોટું રાજકીય ષડયંત્ર છે, જેનો આ ષડયંત્રનો ભાગ કોઈ સમાજ અથવા કોઈ યુવાનો ના બન્યો તો સારું. એટલે મિત્રો આમાં ક્યાંક ના ક્યાંક સમજણ બતાવવાની જરૂર છે. ઘર્ષણમાં ઉતરવાની જરૂર નથી. આપણે જે ગામમાં રહેતા હોઈએ એ ગામમાં કોઈ સમાજના, ઠાકોર સમાજના હોય, દરબાર સમાજના હોય, કોઈ પણ દીકરા સાથે આપણે કોઈ પણ બાબતે ઘર્ષણમાં ઉતરીએ નહીં. એમનો જે આશય છે એ આશય સ્પષ્ટ છે કે ભાઈ માનવ અધિકારોનું ઉલ્લંઘન થયું છે. ભાઈ શ્રી અભિજીતસિંહ બારડનું ચોખ્ખું કહેવું એવું થાય છે કે અમારી લડાઈ રબારી સમાજ સાથે નથી, અમારી લડાઈ માલધારી સમાજ સાથે નથી, અમારી લડાઈ માત્ર ને માત્ર સિસ્ટમ વિરુદ્ધ છે. તો ભાઈ આમાં સામાજિક લેવલે પ્રશ્ન જ શું આવે છે? કોઈ જગ્યાએ માનવ અધિકારનું ઉલ્લંઘન થયું તો તે સમાજના લડવાનો અધિકાર છે. એ સમાજ ભેગો થઈને રજૂઆત કરશે સરકારશ્રીને કે ભાઈ આ તંત્રએ ખોટું કર્યું છે. અને સરકારને યોગ્ય લાગશે એ તંત્ર પર એક્શન લે. તંત્રને યોગ્ય લાગશે ક્રિમિનલો હશે તો એમના ઉપર લેવરાશે પગલાં. એટલે આપણે જે તે ગામમાં રહીએ છીએ એ ગામમાં શાંતિ સુલેહ જળવાય. જે આ વાતાવરણ ઊભું થયું છે ભગવાન એના ટૂંકા ગાળામાં આ વાતાવરણના ઠાર દરેક સમાજ શાંતિથી સુલેહ ભર્યું જીવન ગાળે અને દરેક ખૂબ
વ્યવસ્થિત જીવન પસાર કરે કોઈ ઝઘડા વગર એવી આપણે ભગવાન વાડીનાથના ચરણોમાં પ્રાર્થના કરીએ. એટલા માટે કોઈ વાદ, હા, સમાજના દીકરા હોય એટલે દરેકને સમાજના દીકરા ઉપર ગર્વ હોય. આપણને રબારી સમાજના છીએ એટલે ભાર્ગવભાઈ અને ભાવેશભાઈ પર આપણને ગર્વ હોય, અથવા તો ભાવેશભાઈ ભાર્ગવભાઈ ઉપર આપણને માન પણ હોય. પણ સામા પક્ષે પણ જેના દીકરા છે એમના પ્રત્યે પણ આ એવડો મોટો મુદ્દો નહીં. માની લો કે આપણે આ બધું કરીએ છીએ એના કરતાં તો થોડા પોઝિટિવ ચાલીએ કે સમાજના આગેવાનો ભેગા થઈ અને જે બનાવ બન્યો છે એ બાબતને ટૂંકાઈ દઈએ. ક્યાંક ના ક્યાંક સામે જે છે પક્ષે એ સમાજના આગેવાનો જે તે યુવાનોને સમજાવે, આ બાજુ રબારી સમાજ યુવાનોને સમજાવે અને બંનેનું સુખદ અંત લાવવો તો પણ આવી શકે છે. પણ લંબાવવું જ એવું કોઈ જરૂરી નહીં. પછી ભાઈ દરેકની ઈચ્છા, આ મારું વ્યક્તિગત માનવું છે. એટલે કોઈ રબારી સમાજના યુવાને આવા ઘર્ષણમાં ન ઉતરવું એવું હું વિનંતી કરું છું. જય વાડીનાથ, જય ગોગા મહારાજ.